जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहो विचिन्तये मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपात्वमहं वन्दे परमानन्दमाधवम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नरनारायण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री विघ्न विनायक देव की जय। श्री पवन सुत हनुमान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु पर ब्रह्म जय सर्वोपरि। हे पूर्ण पुरुषोत्तम प्रभु पर
અનંત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતારી છે છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી અવતાર લઈ આવની વિશેષ ધર્મની ગ્લાની સમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે નિજ નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળ અધર્મના સદ્ધર્મ સ્થાપ્યો છે ફરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનું અજ્ઞાન ઘન હરવા વિભો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સદ્ધર્મ ભક્તિ જ્ઞાન લે વૈરાગ્યની વૃષ્ટિ કરી સધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યની વૃષ્ટિ કરી હે ભક્ત જન પ્રતિપાલ રાખો ચરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ઇષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જેનું પ્રગટ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની દિવ્ય કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના દિવ્ય રૂડા આશીર્વાદ સાથે શ્રીમદ ભાગવત દશમ સ્કંદ શ્રાવણ માસ કથાના બીજા દિવસનો મંગળ પ્રારંભ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનના દિવ્ય પ્રાગટ્ય લીલાની કથાનું શ્રવણ કરાવે છે. હે રાજન, આકાશવાણીના
માધ્યમથી અતિ ડરેલો કંસ, જેમણે વસુદેવ દેવકીના એક પછી એક 6 દીકરાઓને મોતને ઘાટ ઉતાર્યા છે. દેવકીને જ્યારે ઉદરમાં 7મું સંતાન પોસાવા લાગ્યું છે, દેવકી અતિશય શોભાયમાન થયા છે. દેવકીના રૂપનું પરિવર્તન જાણી કંસને થયું છે કે હવે કદાચ મારો કાળ આવવાનું નજીક લાગે છે. વસુદેવ ને દેવકીને હાથ પગમાં બેડીઓ નાખીને કારાગૃહમાં પૂર્યા છે. નારદજીનું વચન એને ખ્યાલ આવ્યો છે કે વસુદેવ અને દેવકી એના માધ્યમથી મારો 8મો જન્મ લેવાનો છે. અને નારદજી કહી ગયા છે, ગોકુળમાં નંદાદી ગોવાળિયાઓ, મથુરામાં વસુદેવ આદિ સર્વે દેવોએ જન્મ ધારણ કર્યો છે. દૈત્યોને નાશ કરવા માટેનો આ ઉપાય કર્યો છે. આવું કહીને નારદજી ગયા છે. કંસે અતિ ભયાન્વિત થઈ વસુદેવ ને દેવકીના હાથમાં બેડીઓ નાખીને કેદ કર્યા છે. પોતાના પિતાને પણ કેદ કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, હવે દેવકીના ઉદરમાં 7મું સંતાન છે, એનું પોષણ થાય છે. સુખદેવ કહે છે કે હે રાજન, આ બાજુ કંસ શક્તિમાન થવા લાગ્યો છે. જરાસંઘનો આશ્રય લઈને કંસે યાદવોને બહુ દુઃખી કર્યા છે. દેવકીજીના 6 પુત્રોને મારી નાખ્યા છે. દેવકીનું 7મું સંતાન જ્યારે પોષિત થઈ રહ્યું છે, ત્યારે ભગવાનની આજ્ઞાથી યોગ માયા સ્વયં આવ્યા છે. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી છે કે હે દેવી, તું ગોકુળમાં જા, ત્યાં વસુદેવની સ્ત્રી જે રોહિણી છે અને આ બાજુ વસુદેવના દ્વિતીય પત્ની દેવકી છે, એના ઉદરમાં શેષ ભગવાન આવ્યા છે. તું રોહિણીજીના ઉદરમાં જા. ભગવાન શેષ સ્વયં આજે દેવકીજીના ઉદરમાં પધાર્યા છે. હે યોગમાયા, દેવકીજીના ઉદરમાંથી સ્વયં શેષ નારાયણ છે, એને ઉપાડી વસુદેવજીના દેવકી દ્વિતીય પત્ની જે રોહિણી છે એના ઉદરમાં સ્થાપિત કરે. અને હે યોગ માયા, તું સ્વયં દેવકીજીના ઉદરમાં બિરાજિત થા. હું પણ પછી સંપૂર્ણ કળાએ યુક્ત દેવકીજીનો પુત્ર થઈને આ પૃથ્વી ઉપર આવીશ. તું પણ વસુદેવ, તું પણ નંદ પત્ની યશોદા, એને ત્યાં અવતાર લેજે. હે યોગ માયા, આવી રીતે તું જો મારી આજ્ઞાને પાળીશ તો લોકો તારી પૂજા કરશે. દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંદ્રિકા અને શારદા વગેરે તારા નામો પડશે. ભગવાનની આવી દિવ્ય આજ્ઞાનું જે પાલન કરે છે એની જગતમાં બહુ મોટી કીર્તિ થાય છે. શાસ્ત્રોમાં તો લખાયું છે, જેણે જેણે ભગવાનની આજ્ઞાનું, નારાયણની આજ્ઞાનું પાલન કર્યું છે એ જ જગતમાં પૂજાણા છે ને એ જ જગતમાં મોટા થયા છે. આજ્ઞાઓની વાતો કરીને લોકોને છેતર્યા છે, દુઃખી બહુ થયા છે.
શાસ્ત્રમાં લખાયું છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, ઇન્દ્રાદિક દેવતાઓ એ જો દેવ સ્થાનમાં બિરાજમાન હોય તો એ ભગવાનની આજ્ઞા એ કરીને બિરાજમાન છે. ભગવાનના વચનનું બહુ મહાત્મ્ય છે. નિષ્કુળાનંદ સ્વામી કીધું, વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કહેશું કહેવાને જો રહેશું રે. આ જગતમાં ભગવાનનું વચન લોપીને કોઈ સુખી નથી થયો. વાલા ભક્તો, આ જગતમાં જેને સુખી થવું છે એમણે ભગવાનની આજ્ઞા અવશ્ય પાલન કરવી. જેણે જેણે ભગવાનની આજ્ઞા લોપી છે અને કષ્ટ આવ્યું ને આવ્યું છે, આજે નહીં તો કાલે. પૂર્વ કર્મનો જથ્થો જ્યાં સુધી પડ્યો હોય ત્યાં સુધી આપણે એને કહીએ છીએ ને, અત્યારે આજે રોગનો કાળ ચાલે છે તો આપણે કહીએ છીએ કે જેને રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી હોય ને એને ઓછો વાંધો આવે. ઇમ્યુનિટી અત્યારે પણ એના માટે બધા પ્રયોગો થાય છે. એમાં આપણે જગતમાં જોઈએ છે કે આ જગતમાં જે સારા કામ નથી કરતા, ભગવાનની આજ્ઞાઓ લોપે છે, એને જગતની દ્રષ્ટિએ આપણે સુખી માનીએ છીએ. લોકો એવું કહેતા હોય છે કે સ્વામી અમે તો ભગવાનની નાનામાં નાની આજ્ઞા પાળી છે, અમારો પાડોશી છે એકે નથી પાળતો તો એ સુખી છે. એની પાસે પૂર્વનું કરેલું સંચિત કર્મ છે એને ભોગવે છે. બેલેન્સ હોય ને ત્યાં સુધી ચર્ચા થાય, બેટરીમાં ચાર્જિંગ હોય ત્યાં સુધી લાઈટ થાય, પછી જીરો થઈ જાય. એમ સંચિત કર્મને ભોગવતા માણસો કદાચ અત્યારે આપણને એવું લાગતું હશે કે આ ભગવાનની આજ્ઞાને લોપીને ચાલે છે, શાસ્ત્રના વિરોધમાં ચાલે છે, ન્યાય ને કાયદાના વિરોધમાં ચાલે છે, પણ એનું પૂર્વે કરેલું છે અને એ ભોગવતા હોય છે. અને વાલા ભક્તો, બીજાની ક્રિયા જોઈને આપણે આપણી ક્રિયામાંથી ચલાયમાન ન થવું. ક્યારેય આપણે આપણું લક્ષ્ય નિર્ધારિત રાખવું. યોગમાયા ભગવાનની આજ્ઞા પાળવા માટે તૈયાર થયા છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, પ્રભુની આજ્ઞાથી યોગમાયાએ દેવકીના ગર્ભ લઈને રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યો છે. આખા નગરમાં સમાચાર મળ્યા છે કે દેવકીનું 7મું સંતાન છે એ શ્રવી ગયું છે. અકાળે જેનો જન્મ થઈ ગયો છે, દેવકીનો ગર્ભ ગળી ગયો છે, આવી ચર્ચાઓ થવા લાગી. લોકોમાં પણ ચિંતા થવા લાગી છે. આ પાપિષ્ટ કંસના ભયથી દેવકી છે એ 7મા બાળકને જન્મ ના આપી શક્યા. સુખદેવજી મહારાજ કહે છે કે દેવકીના ઉદરમાંથી યોગમાયાને લઈ વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણીજી જે નંદબાબાના ગોકુળમાં વાસ કરીને રહ્યા છે એના ઉદરમાં સ્થાપિત કર્યા છે. આવું શક્ય બને? પણ આજનું વિજ્ઞાન એ સિદ્ધ કરે છે. અંગ્રેજી બહુ ભણેલો નથી, સાયન્સ આપણો વિષય નથી, વિજ્ઞાનમાં બહુ ખબર નથી પડતી, પણ આજે કૂખ ભાડે આપવામાં આવે છે. કોઈનું જીન કોઈના બોડીની અંદર, કોઈના ગર્ભની અંદર સ્થાપિત કરીને બચ્ચાને જન્મ આપવામાં આવે છે. આ વિજ્ઞાન તો હતું જ છે અને રહેવાનું પણ. એ ઋષિમુનિની પરંપરાનું બનાવેલું વિજ્ઞાન છે.
આ જગતમાં જે કાંઈ સંશોધનો થાય છે ને એ તો યુગો પહેલા હિન્દુ સંસ્કૃતિના સંતોએ શાસ્ત્રોના માધ્યમથી સંશોધિત કરીને આપેલા છે. આકાશમાં વિમાન ઉડે એ કાંઈ હમણાંનું છે? ઋષિ મુનિઓએ યુગો પહેલા વિમાન બનાવ્યા છે. વિમાન શાસ્ત્ર છે આખું. રાવણની પાસે વિમાન હતું. ભાગવતજીના કરદમ ઋષિએ વિમાન પોતાની યોગ કળાએ કરીને બનાવ્યું હતું. જબરજસ્ત વિમાન હતું એ તો. બાગ બગીચા તળાવ એ સહિત અત્યારે તો વર્ધીને અહીંયાથી ઉપડીએ તો કોઈક વિમાન એવું હશે કે અમેરિકા સુધી ઉડી શકે, નકર ઈંધણ ભરવા માટે અને વચ્ચે રોકવું પડે. ભાગવતજીનું વિમાન ભગવાન કરદમજામાં બિરાજમાન થયા હતા. દેવહૂતિને કરદમજામાં ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. એ વિમાન તો એકવાર વિમાનમાં પ્રવાસ કર્યા પછી કરદમ અને દેવહૂતિના માધ્યમથી 9 દીકરીઓનો જન્મ થયો. એટલા વર્ષ સુધી એ વિમાન આકાશમાં ઉડ્યા કર્યું છે. અત્યારે આ ગ્રહો છે અને એકવાર આપણી ઈસરો સંસ્થા છે એ છોડી દે એટલે પછી વર્ષો સુધી ઉડ્યા કરે છે. આપણા ઋષિમુનિઓએ જે શાસ્ત્રો બનાવ્યા છે ને, હજી તો એકડો વૈજ્ઞાનિકોએ સંશોધન નથી કર્યું. આપણું પંચાંગ જેને ગ્રહણ કે ગ્રહણ, આપણું પંચાંગ એમ કે આ દિવસે ને આ તારીખે ને આ મિનિટે આટલી કલાક સુધી ગ્રહણ થવાનું છે. સૂર્ય પૃથ્વીની નજીક કોઈ ગ્રહ આવે, વૈજ્ઞાનિકો એ વાતને સિદ્ધ કરવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચા કર્યા પછી એમ કે આ ગ્રહ આજે અહીંયા આવવાનો છે અને આપણી 5 રૂપિયાની નિર્ણય કેલેન્ડર એ એમ કહી દે છે કે આ તારીખે આ મિનિટ આ ક્ષણે ગ્રહણ થવાનું છે. 100 વર્ષ પહેલાનું કે આજથી 100 વર્ષ પછી ક્યારે ગ્રહણ થવાનું છે, શતવર્ષ પંચાંગ આવે છે. એટલે જે કાંઈ આજે વૈજ્ઞાનિકોનું સંશોધન છે ને એ તમામ આપણી હિન્દુ સંસ્કૃતિને આધારિત છે. કઈ મિનિટે ક્યારે સૂર્યનો ઉદય થશે, કઈ મિનિટે ક્યારે સૂર્યનો અસ્ત થશે, એ આપણું પંચાંગ કે. ઘણી સંસ્કૃતિઓ એવી પણ છે કે આકાશમાં જોયા પછી નક્કી કરે કે આવતીકાલે ઉત્સવ મનાવવો કે નહીં, આજે બીજ ઉગશે કે નહીં ઉગે, ઉગ્યા પછી જ આપણું પંચાંગ, આપણું શાસ્ત્ર એમ કહે છે કે આ દિવસે આ ખગોળમાં ઘટના બને એટલે બને જ, એને કોઈ રોકી ન શકે. એટલે બધી જે આજે જે કાંઈ સંશોધનો વૈજ્ઞાનિકો કરે છે ને એ તો આપણા ઋષિમુનિઓ યોગો પહેલા કરીને ગયા છે. યોગ માયાએ દેવકીના ઉદરમાંથી સ્વયં ભગવાન શેષનારાયણનું આકર્ષણ કરી વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણીજી નંદ બાબાને ત્યાં ધરોહરના રૂપમાં હતા એના ઉદરમાં સ્થાપિત કર્યા છે. આ બાજુ સારી નગરીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે દેવકીનો 7મો ગર્ભ શવી ગયો. કંસને સમાચાર મળ્યા, કંસ રાજી થઈ ગયો કે મારે એક મારવો નહીં. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સમય પછી સમય જતા સ્વયં ભગવાન નારાયણ સ્વયં હવે કંસાદિક અસુરોનો સંહાર કરવા માટે
આ પૃથ્વી ઉપર પધારવાની તૈયારી કરે છે. કારાગૃહની અંદર અપાર કષ્ટો, કંસે એવો ભયંકર તો પહેરો ગોઠવ્યો છે, એમાંથી ચકલું ન જઈ શકે. વસુદેવ ને દેવકી ક્યાંક ભાગી ન જાય, હાથ ને પગની બેડીઓ બાંધીશું. વિચાર કરો, માણસને ભય કેટલો ડરાવે છે. એના કેટલા બધા પહેરે કર્યો, એનો કોઈનો એને ભરોસો નહીં હોય તો જ એને હાથ પગ બાંધવા પડે. ચારે બાજુ એનો પહેરો હોય ને અંદર બે જણા હોય, તેને ઓડીમ ન પૂરો તો એ જાય ક્યાં? એટલો બધો ભયાન્વિત છે. રાત્રિ દિવસ દેવકીના આઠમાં ના સ્વપ્ન આવે છે ને. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, વસુદેવજીએ મન વાટે ભગવાનને દેવકીના ઉદરમાં સ્થાપિત કર્યા છે. દેવકી અતિશય શોભાયમાન તેજસ્વી દેખાવા લાગ્યા છે. અંધકારમય કારાગૃહમાં પણ જાણે કોઈ મણિયો ના દીપક પ્રગટાવ્યા હોય એવું દેવકીજીનું શરીર અતિશય શોભાયમાન થયું છે. હવે કંસને ખ્યાલ આવ્યો છે કે મને પ્રાણનો હરનારો દેવકીનો આઠમો કદાચ દેવકીના ઉદરમાં પ્રવેશ કરી ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આવો વિચારીને વિશેષ મજબૂત પહેરો બાંધ્યો છે. વસુદેવ અને દેવકીને માધ્યમથી આઠમો મારો કાળ એનો જન્મ થશે એવો વિચારીને કંસ સદા જાગ્રત રહે છે. એને ઊંઘ નથી આવતી. આ જગતમાં સૌથી સુખી માણસ કોણ? જેની પાસે બહુ રૂપિયા હોય, ગાડી બંગલા હોય, પરિવાર હોય મોટો જબર. આ જગતમાં સૌથી સુખી માણસ હોય તો જ્યાં સુવે ત્યાં ઊંઘ આવી જાય. આ જગતમાં પ્રથમ નંબરનો સુખી. ઘર સિવાય ઊંઘ નો આવે એ બીજા નંબરનો. ઊંઘ માટે ગોળી લેવી પડે એ ત્રીજા નંબરનો. અને ઊંઘ જ ન આવે એનું તો શું કહેવું પછી આપણે? જ્યાં જાવ ને ઊંઘી જાય. હાથનું ઓશીકું કરીને, માટીના ઢેફાનું ઓશીકું કરીને કંસથી આખી દુનિયા થરથર કાંપે છે. પણ એક આકાશવાણીના શબ્દથી કંસ થરથર કાપે છે. ઓલી કહેવત છે ને, પૃથ્વી ગોળ છે એમ કે કહે છે ને, કોઈ હાસ્ય કલાકારો કહે છે ને. મને ખબર નથી આમ કોણ કોનાથી બીવે છે એવું કહે છે. કઈક ઘરમાં બિલાડી આવે તો કૂતરાથી બીવે, કૂતરું ભાઈથી બીવે, ભાઈ બાઈથી બીવે, બાઈ વાંદાથી બીવે કહે છે. કંસ એનું શરીર જાણે એમ કહેવાય છે ઘસારે પડી ગયું છે. એનું મન વિચલિત થઈ ગયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ બાજુ સમયાંતરે રોહિણીજી એક પુત્રને જન્મ આપ્યો છે ગોકુળની અંદર. અને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન સ્વયં શ્રીમન નારાયણ દેવકીજીના ઉદરમાં પધાર્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે
ભગવાન નારાયણના પ્રાગટ્યનો મંગળ ઘડીઓ ગણાવા લાગી છે. હે રાજન, કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ માસ આવ્યો છે. શ્રાવણ મહિનાની એકમ બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ કૃષ્ણ પક્ષ અને અષ્ટમી તિથિ આવી છે. વદ પક્ષની અષ્ટમી તિથિ આવી છે. દેવકીના શરીરમાં તેજના બિંબ છૂટવા લાગ્યા છે. કંસને જેમ જેમ સમાચાર મળે છે એમ કંસ વધારે જાગૃત થાય છે, વધારે સચેત થાય છે. વાલા ભક્તો, વસુદેવજીએ કંસને ઉપદેશ આપતા કીધું હતું, મૃત્યુર જન્મ વતામ વીર દેહે ન સહજાય તે અદ્યવાબ્દ શતાંતેવા મૃત્યુર્વય પ્રાણીનામ ધ્રુવ. પણ અતિશય ડરપોક માણસ છે, એને નિર્ભયતાનો ઉપદેશ લાગે નહીં. બહુ ભૂખ્યો માણસ હોય એને મિષ્ટાનની નામાવલી બોલીએ તો ભૂખ વહી જાય. લાખણ શાહી લાડુ, પૂરણ પોળી, ભજીયા ગૌશાળાના, આ બધું બોલવાથી ભૂખ વધે. એમ ડરપોક માણસને જેમ જેમ તમે નિડરતાની વાતો કરો એમ વધારે ડરપોક થાય. મૃત્યુ તો માણસના જન્મ સાથે જ જન્મતું હોય છે. જન્મ ને મૃત્યુ એક જ ટાઈમે પ્રગટ થાય છે, એક જ સમયે પ્રગટે છે ભાઈ. ભાગવતજીની અંદર બે વ્યક્તિઓને મૃત્યુની ચેતવણી આપવામાં આવી છે. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ શ્રોતા જેને પરીક્ષિત રાજા કહેવામાં આવે છે, એને ઋષિ પુત્ર એને ચેતવણી આપી હતી કે આજથી 7મે દિવસે તારું મૃત્યુ થશે. આમ તો પ્રત્યેક માણસનું મૃત્યુ 7 દિવસમાં જ થાય છે. એક અઠવાડિયાના વાર જ 7 છે. આ 7 વારમાંથી ગમે આપણે નક્કી કરેલો ન આવે પાછો, ન કરે કઈક સમજાય કે ભાઈ હજી 5 દિવસ તો છે. આપણી નક્કી કરેલી ક્ષણ નથી આવતી. ક્ષણ એટલે મૃત્યુ નિર્ધારિત છે, નિશ્ચિત છે, અવશ્યમ ભાવી છે. ડરતા ડરતા મરવું એ તો કાયમ મોત જેવી સ્થિતિ છે. મર્યાક મરશું, મર્યાક મરશું, મર્યાક મરશું એવી જિંદગીથી કોઈ અર્થ નથી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, મૃત્યુની ચેતવણી તો ભાઈ તને મળી, તે મૃત્યુને સુધારવાની કોશિશ કરી. મૃત્યુની ચેતવણી કંસને મળી, પરીક્ષિતને તો 7 દિવસ જ મળ્યા. કંસને તો દેવકીનું 8મું સંતાન, એટલે કમસે કમ 7-8 વર્ષ ગણી કાઢો. પણ અપરાધી માણસ થઈ ગયું હોય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જેને શાપિત બુદ્ધિ વાળો કીધો છે, સત્સંગમાં પડ્યો હોય તો પણ એને સત્સંગનો ગુણ ના આવે, એને ગુરુનો ગુણ ના આવે, એને દીક્ષા ગુરુનો ગુણ ના આવે. પૂર્વે કરેલું ભોગવવા માટે આવ્યા હોય ને શાપિત બુદ્ધિ થઈ ગઈ હોય. જીવનમાં જ્યાં સુધી કરેલા કર્મનો પસ્તાવો ન થાય ત્યાં સુધી માણસ પવિત્ર ન બને. આપણા કવિઓએ કીધું છે, આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. મૃત્યુને સુધારવાની કોશિશ કરવી. મૃત્યુથી આ જગતમાં કોઈ બચ્યો નથી.
ભાગવતજીના પૂર્વ ઇતિહાસો પડ્યા છે. હિરણાક્ષના ઉપર બ્રહ્માજી જ્યારે પ્રસન્ન થયા, હિરણ્યકશિપુ માગ કે હિરણ્યકશિપુએ કીધું છે કે હું ક્યારેય મરું નહીં, એવા આશીર્વાદ આપો. બ્રહ્માજી કહે છે કે એમાં તો મારો વારી આવી જવાનો છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. દેવતાઓ પણ પોતાનું પુણ્ય પૂરું થાય એટલે પૃથ્વી લોક ઉપર એને પાછું આવવું પડે છે. મારા હાથમાં જે હોય એ હું આપું, મારા હાથમાં ન હોય એ ન આપી શકું. અને વાલા ભક્તો જેની પાસે જે હોય એ જ આપે, એમાં બહુ દુઃખી ન થવું. ઘણા લોકો કેવું એટલે અમને ગાળ આપે, એની પાસે એ જ હોય એ જ આપે. જેની પાસે જે હોય એ આપે. શાકભાજી વાળા શાકભાજી વેચે, સોના વાળા સોના વેચે, ભગવાનની કથા વાળા ભગવાનની કથા આપે, વ્યથા વાળા વ્યથા આપે. અમુક માણસની પાસે બેસીને આવો ને તોય પછી 2-4 કલાક છે ને મનમાં આમ એવું થાય કે હું ક્યાં બેહ્યો, આમ ગોટા ચડે આપણને. જેની પાસે જે અપેક્ષા હોય, જેની પાસે જે સામર્થ્ય હોય એટલી અપેક્ષા રાખો ને તો સુખી થવાય. કંસે મૃત્યુથી ભાગવાની કોશિશ કરી છે. આપણે ભાગીને હોસ્પિટલ ભેગા જાય, ત્યાં બી જાય. ભલે ને એસી વાળી બંધ એમ્બ્યુલન્સ હોય, આઈસીયુ એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે કે આઈસીયુ એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. આ જગતની અંદર નિર્ભય થવા માટેનું શ્રેષ્ઠ જો કોઈ ઉપાય અને સાધન હોય તો હરિ ચરણારવિંદ છે. કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માય. ભગવાનના ચરણમાં જે સુખ છે એ જગતમાં ક્યાંય નથી. સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવ, અરે પરીક્ષિત અને કંસ બેયને ચેતવણી મળે. ચેતવણી તો મને ને તમને મળે છે, આપણે ધ્યાને નથી લેતા. અને જેણે જેણે ધ્યાને લઈ લીધું ને એ તો ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ ગયા. આમ તો લેટર આવે હો, કેટલી વાર લેટર આવે માણસને, આજ તારો વારો, કાલ તારો વારો, જવા દે. પોસ્ટકાર્ડ આવે, પોસ્ટકાર્ડ. પહેલી ચેતવણી ભગવાનના ઘરનું પોસ્ટકાર્ડ આવે કે હવે પાછો વળી જા, હવે 51 થઈ ગયા, 50 પૂરા થયા એટલે માથે ધોળા વાળ આવે. એટલે પોસ્ટકાર્ડ બધા વાંચે. અને પોસ્ટકાર્ડનો કલર બદલવા જાવ ને તો ખબર તો પડી જ જાય કે આ કલર એને બદલ્યો છે, આનો ઓરિજિનલ કલર છે. અક્ષરો ભૂહાઈ જાય. બીજો લેટર છે ને બંધ કવરમાં મોકલે છે, એને આપણે પરબીડિયું કહેતા. પહેલા ખોલો પછી ખબર પડે કે આમાં શું છે. એમાં બીજે ઓલે દાંત વયા જાય અંદરથી, મોઢું ખોલે પછી ખબર પડે કે આમાં શું છે. એટલે બીજો લેટર ભગવાનનો કે હવે પાછો વાળ. ત્રીજું એડી રજીસ્ટર મોકલે. એડી રજીસ્ટર એટલે ટાંટિયા લઈ લે, એટલે હાથમાં લાકડી. એડી રજીસ્ટરમાં સાઇનની જરૂર પડે, સાક્ષીની જરૂર પડે તો છોડે, એમને ન આપે. આ બધી ઈશ્વરના ઘરની ચેતવણીઓ છે મારા ભાઈ. અને આ બધું છેલ્લે ન કરીએ તો વહેમાન આવે પછી યમરાજાનો. વહેમાન નહીં કા, હા પાડો આવે. હા, એટલે મૃત્યુ અવસંભાવી છે. જીવનને હસતા હસતા જીવવાની કોશિશ કરો. જગતમાં દુઃખ ઘણા દેનારા ઘણા હશે, પણ આપણે દુઃખને અડવા દઈએ તો ને. મારે સારા સમાચારના ફોન આવે ને એ કરતા ખરખરાના ફોન જાજા આવે હો. હરિભક્તો ખરખરાના ફોન કરે, હવે સ્વામી તમારે કેમ? કીધું અમે તો જલસા જીકીએ. સપૈયા સ્વામીનો વજન વધ્યો, કેપી સ્વામી ટમેટા જેવા થઈ ગયા છે.
અને જેને ભગવાનનો આશરો નથી, દર દર ભટકીને પગે લાગવા જાય છે કે અમે બહુ દુઃખી છીએ. આ ગોપીનાથજી મહારાજનું ચરણારવિંદના અક્ષરધામ જેવું ધામ મળ્યું અને દુઃખ આપણો પીછો ન મૂકતું હોય તો સમજવું કે આપણે ભગવાનના અપરાધી છીએ. ભગવાનનું ચરણ જ નિર્ભય છે. પણ એનો મહિમા ન સમજાય, એનો મોટપ ન સમજાય. ખૂબ સરસ સરસ મજાના ફળ ફલાદી છે. સરસ મજાની કાજુ બદામની ને સિંગની ને એકદમ સરસ અંદર ચોખ્ખું ઘી ને મિક્સ કરીને ચીકી બનાવી છે. થાળી આગળ મૂકી પણ દાંત એકેય નથી, સોફ્ટ બહાર ગામ વહી ગયું છે. હવે બોલો, એ જોયા જ કરવાની, કઈ કરવાનું આપણે? એમ ભગવાન આમ લાગે ઘણા ઘણું આપ્યું, પણ આમ જોયા જ કરવાનું, ખાલી આમ જોયા કરવાનું. એનો સ્વાદ ન મળે. એ ભાણું કામનું શું? એ ભોજન, એ મિષ્ટાન કામનું શું ભાઈ? સરસ મજાનું ટોપરું કામનું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એમ કહે છે, વસુદેવ ને દેવકી બંને કારાગૃહમાં મસ્ત છે. વસુદેવ ને દેવકીએ જઈને કોઈને ક્યાંય પ્રાર્થના કરાવી હોય, કોઈને કઈ સંદેશો મોકલ્યો હોય કે અમને બહુ દુઃખ છે, બહાર કાઢો, એવું ભાગવતજીમાં વિધાન કરવામાં નથી આવ્યું. મથુરાનો રાજા ચક્રવર્તી સમ્રાટ કંસ હોવા છતાં સહસ્ત્ર હસ્તીનું બળ જેની ભુજાઓમાં છે, છતાંય કોઈક સંત પુરુષ, મહાપુરુષ, કોઈક મંત્રી આવે એટલે ક્યારે તો દેવકીનો 8મો ક્યારે આવશે, એને ભય 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 સદા ભય. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ બાજુ યોગ માયાએ પ્રથમ દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો છે. સમય પછી સમય જતા સ્વયં ભગવાન નારાયણ આજે દેવકીના ઉદરમાં પધાર્યા છે. મા દેવકીનું શરીર અતિશય શોભાયમાન થયું છે. વસુદેવ ને દેવકીએ પણ ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાનના દિવ્ય જન્મની મંગળ ઘડીઓ ગણાવા લાગી છે. આકાશમાં વાદળાઓ ઘનઘોર થયો છે. ધીમે 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 મંદ વરસાદ વરસવા લાગ્યો છે. વીજળીઓ ચમકાર કરવા લાગી છે. કોયલ, મયુરો ટહુકવા લાગ્યા છે. પક્ષીઓ બેસી ગયા છે. વાતાવરણ અતિશય શોભાયમાન દિવ્ય બન્યું છે. ગ્રહ, નક્ષત્ર, તારા બધું સ્વે સ્થાને પવિત્ર સ્થાને ગોઠવાણું છે. વાતાવરણ અતિશય શોભાયમાન થયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ઋષિ મુનિઓના યજ્ઞમાં અગ્નિઓ આપોઆપ પ્રજ્વલિત થયા છે. વેદોને પરમાનંદ થયો છે. મથુરાના આકાશમાં સુખદેવજી મહારાજ કહે છે કે દેવતાઓ મથુરાના આકાશમાં દેવતાઓનો ઠઠ જામ્યો છે. ક્યારે પ્રભુ શ્રીમન નારાયણ પધારે અને વાતાવરણ એવું સુંદર મજાનું આહલાદક બન્યું છે. હે અસાડુસારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર દુકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ લઈ સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી. ભગવાનના પ્રાગટ્યની દિવસે અવસર ઘડીઓ ગણાવવા લાગી.
સુખદેવજી મહારાજ કહે છે શ્રાવણવદી અષ્ટમી કૃષ્ણ અષ્ટમી તિથિ આવી છે. રાત્રિ ધીરે ધીરે આગળ વધી રહી છે. દેવતાઓની જાણે ધીરજ ખૂટી છે. ઋષિમુનિઓ ધ્યાનમાંથી જાગૃત થઈ ગયા છે. નવખંડ ધરતી પુલકિત થઈ ગઈ છે. અકાળે વૃક્ષ અને લતાઓમાં ફળ અને ફૂલ પ્રગટ થયા છે. જાણે એમ કહેવાય છે કે મધુમાંથી મત ટપકવા મળ્યો છે. અનેક માતાઓના હૃદયમાં પણ અતિશય આહલાદક અહેસાસ થવા લાગ્યા છે. વસુદેવ ને દેવકી તો પરમાનંદમાં જાણે ઝૂમવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ જગતમાં જો કોઈ દુખી હોય તો કંસ જેવો બીજો કોઈ દુખી નહોતો. જેને ઘરે ભગવાન પધારવાના હોય, ભગવાન પ્રગટ થવાના હોય, એને જો આટલું બધું કષ્ટ હોય તો એનાથી વધારે મહાન મૂર્ખ અને દુઃખી બીજો કોણ હોય? બીજો પાપિષ્ટ પણ કોણ હોય? ધીરે ધીરે રાત્રે આગળ વધવા લાગી છે. આજે જાણે એમ લાગે છે કે સૂર્ય અને ચંદ્રની લડાઈ થતી હોય. ભગવાન પધારવા છે, કોણ કોના દર્શન પહેલા કરશે? પણ પ્રભુ આજે ચંદ્ર વર્ષમાં પધારવાના છે એટલે ચંદ્રદેવનો જાણે વિજય થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે બરાબર મધ્યરાત્રિએ 12 વાગ્યાનો સમય થયો છે. સંધ્યાની વેળા છે. સંધ્યા રાત્રિએ બરાબર 12 વાગે સુખદેવજી મહારાજ કહે છે હે રાજન, સ્વયં ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. કારાગૃહમાં એટલું બધું તેજ નીકળ્યું છે જાણે 7 સ્વર્ગ અને 7 પાતાળને ભેદીને બહાર નીકળ્યું છે. વાતાવરણ અતિશય દિવ્યતાને અનુભૂત છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાનને ચતુર્ભુજ જોયા. વસુદેવ ને દેવકીએ ચતુર્ભુજ ભગવાનના શરીરમાંથી નીકળતા તેજમાં દર્શન કરીને પૂજા કરી. પોતે આપેલું વચન યાદ આવ્યું છે. વસુદેવ ને દેવકીએ ભગવાનની પ્રાર્થનાને સ્તુતિ કરી છે. કંસનું આપેલું તમામ કષ્ટ વિસરાઈ ગયું છે. હરખ ગેલા બન્યા છે. ભગવાન ચતુર્ભુજ નારાયણ વિચાર કરે છે, આમને આમ જોઈને મારી દિવ્યતા રહેશે, મારો પરિચય રહેશે, મારી ઓળખાણ રહેશે, તો મારે જે કાર્ય કરવું છે એ કાર્ય નહીં થાય. ભગવાને પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કરતા કરતા વસુદેવ ને દેવકીને કીધું છે કે જો મારાથી કંસથી ડર લાગે તો મને નંદના ઘેરે મૂકી આવજો ને નંદની દીકરી છે ને અહીંયા લઈ આવજો. આ બાજુ ભગવાન બાળકૃષ્ણ લાલે જન્મ લીધો છે, ઓલી બાજુ ગોકુળમાં યોગ માયાએ જન્મ લીધો છે. બાહ્ય પરિસ્થિતિ બંનેની એક છે. આ બાજુ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને મથુરાવાસીઓ જાણે ઘોંટી ગયા છે. બધા કારાગૃહને પહેરો ભરતા સૈનિકો છે એને પણ ઊંઘ આવી ગઈ છે. વસુદેવ ને દેવકીના બંધન છૂટી ગયા છે. આ બાજુ માયા આવી તો માયાની નિદ્રામાં ગોકુળવાસીઓ ઊંઘી ગયા છે. મથુરા અને ગોકુળાના બેયના વાસીઓ છે એ સૂઈ ગયા છે એટલે બેયને નુકસાન છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને પોતાનું દિવ્ય ચતુર્ભુજ રૂપ છે એને અદ્રશ્ય કર્યું છે. અને બાળ પ્રભુ રડવા લાગ્યા છે. અને ભગવાનનું જ્યારે આગમન થાય છે ત્યારે આપોઆપ બંધન છૂટી જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવજી એક ટોપલાની અંદર ભગવાન બાળ પ્રભુને પધરાવ્યા છે. ભગવાન બાળ પ્રભુ જ્યારે ટોપલામાં પધરાવી કારાગૃહની બહાર નીકળે છે. કારાગૃહના બધા જ દરવાજાઓ ખુલ્લા છે.
બાર નજર કરે છે, તમામ પહેરેગરો છે એ પણ ગાઢ નિદ્રામાં માયાની ઊંઘમાં સૂઈ ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવજી ભગવાનને ટોપલામાં લઈને જ્યારે બહાર નીકળ્યા છે, મંદ ધીમે ધીમે શીતળ પવનની સાથે મંદ મંદ વરસાદ વરસી રહ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે એ સમયે શેષ નારાયણ સ્વયં પધાર્યા છે. ભગવાનની ઉપર ઢાંકણ કર્યું છે, છત્રીની માફક પોતાની ફણા દ્વારા જાણે ભગવાનનું રક્ષણ કરતા હોય. યમુનાજીને કિનારે આવ્યા છે. ભગવાનના પ્રાગટ્યનો આનંદ યમુનાજીને પણ સમાતો નથી. યમુનાજી પણ જ્યારે બાહુરા બન્યા છે એમ કહેવાય છે, એકદમ ગુગવાટા કર્યા છે. જાણે એમ થાય છે કે યમુનાજી હમણાં કિનારા આલંગી જશે અને ગોકુળ વૃંદાવનને તાણી જશે. મોટા મોટા લોઢ યમુનાજીમાં આવવા લાગ્યા છે. વસુદેવજીએ સુખદેવજી મહારાજ કહે છે કે યમુનાજીને પ્રાર્થના કરી છે, એની અંદર ચરણારવિંદ પધરાવ્યું છે. વસુદેવજી નિર્ભય બની ગયા છે, કારણ કે જેનું ચરણ નિર્ભય છે એવા ભગવાન સ્વયં સર્વેશ્વર નારાયણને પોતે માથે રાખ્યા છે. અને ભગવાનને માથે રાખીને ફરે એ કાયમને માટે નિર્ભય ફરે, યાદ રાખજો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, યમુનાજીમાં જ્યારે વસુદેવજીએ ભગવાન બાળપ્રભુને લઈને પ્રવેશ કર્યો છે, યમુનાજીનું એક મોજું આવ્યું છે. ભગવાન બાળપ્રભુએ ટોપલામાંથી પોતાના ચરણ બહાર કાઢ્યા છે. યમુનાજીને ભગવાનના પાવન ચરણારવિંદનો સ્પર્શ થતા યમુનાજી એકદમ શાંત થઈ ગયા છે. વસુદેવજીને પણ નિરાંત થઈ છે. ગોકુળની અંદર આવ્યા છે. ગોકુળ તો યોગ માયામાં સૂતું છે. સુખદેવજી મહારાજ કહે છે, કંસના બંધ કરેલા કારાગૃહના દરવાજાઓ ખુલી જતા હોય તો યશોદાનું સુતિગ્રાગ્રહ છે, એના દરવાજા કેમ ન ખુલે? નંદબાબાના આંગણામાં વસુદેવજીએ પ્રવેશ કર્યો. બધા ગાઢ નિદ્રામાં સૂતા છે, કારણ કે માયા આવી છે. શરીરના થાકની ઊંઘ બહુ સારી, પણ માયાથી જે ઊંઘી ગયો ને એ તો મરવાનો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ બાજુ યશોદાજીએ યોગ માયાને જન્મ આપ્યો છે. વસુદેવજીએ પોતાના પુત્ર ભગવાન બાળપ્રભુને છાતીએ લગાવ્યા, આંખી અડાડ્યા, ચુંબન કર્યું, યશોદાની બાજુમાં સ્થાપિત કર્યા છે. યોગ માયાને ટોપલામાં નાખીને વસુદેવજી આ બાજુ પરત આવવાની તૈયારી કરી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, યોગ માયાને લઈને જેવા ગોકુળની બહાર નીકળ્યા છે, આ બાજુ ભગવાન બાળપ્રભુ યશોદાની બાજુમાં સૂતા સૂતા રડવા લાગ્યા છે. શિશુરુદનનો અવાજ સાંભળ્યો છે. એ સમયમાં યશોદાજી બાળકને જન્મ આપવાના છે, એટલે નંદબાબાના બેન સુનંદાજી યશોદાજીની સેવામાં આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, શિશુરુદનનો અવાજ સાંભળીને એકદમ દોડતા સુનંદાજી સુતિકાગ્રહમાં પ્રવેશ કર્યો છે. દેવકીની બાજુમાં કિલકિલાટ કરતા તેજસ્વી બાળકને જોયું છે. યશોદા મૈયા તો સૂતા છે, સુનંદાજી યશોદાજીને જાગૃત કર્યા છે. યશોદાજી જેવા જાગૃત થયા જોયું, બાળપ્રભુના દર્શન થયા. નંદબાબાને ખબર પડ્યા છે. જોત જોતામાં સારા એ ગોકુળમાં સમાચાર મળ્યા છે. સુનંદા એટલે આમ તો એમ કહેવાય છે કે યશોદાજીના નણંદ થાય. શાસ્ત્રોમાં નણંદ સુનંદા હોય ને તો ભાઈનું ઘર બહુ સારું ચાલે, પણ નણંદ હોય ને કે જેનામાં કઈ આનંદ જ ન હોય.
લોકોના ઘરની જે પીડાઓ છે ને એ આ જ હોય છે. ઘણા લોકો અમને ફરિયાદ કરતા હોય છે કે આમ તો વાંધો નથી, પણ નણંદ ભોજાઈને ફાવતું નથી. આ ઘર ભાંગવાની વાત એની જ છે. કોઈ દીકરી કોઈ સ્ત્રી એના પિયરથી સારા વસ્ત્ર ઘરેણા લાવી હોય તો નણંદ આડો પગ કરે, આ મારે જોઈ છે. તારે મા બાપ નથી, તારે ભાઈ નથી, માગી લે એની પાસે જોઈએ તો. સુનંદાનું નામ સાર્થક છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ બાજુ ભગવાન દેવતાઓ આકાશમાં આવીને ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ તામ શરણમ પ્રપદ્યે. હે સત્ય સ્વરૂપ ભગવાન. દેવતાઓએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે અને ભગવાન બાળક બન્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જોત જોતામાં સારા એક ગોકુળમાં સમાચાર ફરી વળ્યા. નંદને ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. અને નંદ આમે તે 12 દેહના મુખી હતા. એમના માટે તો રાજા હતા. જોત જોતામાં સમાચાર મળતા સુખદેવજી મહારાજ કહે છે સમસ્ત ગોકુળવાસીઓ આવ્યા છે. નંદ બાબાને વધાઈ દેવા માટે આવ્યા છે. અક્ષત કુમકુમ કોઈ લીધા છે, કોઈ ફૂલ લીધા છે, કોઈ રત્નમણીઓ અને મોતીઓ લીધા છે. નંદ બાબાને ઘેરે આપીને વધાઈ આપતા નંદ બાબાને ઘેર ગાવા લાગ્યા છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. વાલા ભક્તો, ભગવાનના પ્રાગટ્ય થયું છે. તમે ભગવાનના પ્રાગટ્યનો અવસર કાયમને માટે મંદિરમાં માણ્યો હશે, ક્યાંક કથાના મંડપમાં માણ્યો હશે. ભગવાનને દિવ્ય અવસર આપ્યો છે તમારા ઘેરે જ ભગવાનના પ્રાગટ્યનો અવસર માણવાનો. જે કથાનું શ્રવણ કરતા હો, તમારા ઘેર ભગવાનને પ્રાગટ્ય અવસરને ઉજવજો, મીઠા મોઢા કરજો. અને લગભગ બધા ઘેરે ભેગા હો. સાંજનો સમય છે, આમ તો કર્ફ્યુનો ટાઈમ હોય અત્યારે બરાબર 10 વાગ્યા. ભગવાનની કૃપા હોય ને ઘર થોડુંક મોટું હોય, છોકરાના લગ્નમાં કે છોકરાની લગ્નમાં પોતાના ઘરને આંગણે એકાદ વાર નાચ્યા હશો, નાચવા જેવા હશો તો આજે અવસર છે. તમારા ઘેર ઉભા પણ થોડી વાર ભગવાનના પ્રાગટ્યોનો આનંદ મનાવજો. ટીવી કે મોબાઈલમાં જોઈએ છીએ એમ નહીં, એવો ભાવ રાખજો કે મારા ઘેર, મારા ઘરને આંગણે આજે પારાયણ ચાલે, કથા ચાલે, દશમસ્કંદ ચાલે છે. ભગવાન બાળકૃષ્ણ લાલનું દિવ્ય પ્રાગટ્ય થયું છે. પરમાનંદ થશે. ઘણી વાર સોફા ઉપર બેઠા હોય તો ટટ્ટાર થઈ જાઓ, ઘડીક ઊભા થઈ જાઓ, તાલિકાનો ધ્વનિ કરો. તમારા નાના નાના બાળકો હોય એને પણ મજા આવશે. દાદા દાદીને નાચતા જોયા ન હોય, તમને અંદર ઘણો ઈચ્છા થતી હોય, લગ્નમાં નાચવાનું મન થાય તો ન નાચી શકો, મર્યાદાઓ નડે. આ તો ભગવાનના પ્રાગટ્યનો દિવ્ય અવસર છે ભાઈ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 નંદ ઘેરા નંદ ભયો
કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી હે ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી હે જશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી 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 હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી હે સોને કી પાલકી चांदी की साकड़ है सोने की पालकी चांदी की साकड़ है सोने की पालकी ये सोने की पालकी सोने की पालकी सोने की पालकी सोने की पालकी ये चांदी की साकड़ है सोने की पालकी सोने की साकड़ है चांदी की पालकी हे माता यशोदा झुलावे जय हो नंद लाल की हे माता यशोदा झुलावे जय हो नंद लाल की हे धर्म हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घरे आनंद भयो जय कन्हैया लाल की देवो पुष्प वृष्टि करे जय कन्हैया लाल की देव पुष्प वृष्टि करे जय कन्हैया लाल की हे गंधर्वो गान करे जय कन्हैया लाल की हे गंधर्वो गान करे जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घरे आनंद भयो जय कन्हैया लाल की सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर हे सोना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोना बोर हे आलो सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर हे सोना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोना बोर
કિશોર પ્યારા ને પારણે સોનાના બોર. કોઈક કાનાને નેણે સારે કાજળિયું. કોઈક કાનાને ને સારે કાજળિયું. કોઈક કાનાને નેણે સારે કાજળિયું. કોઈક કાનાને ને સારે કાજળિયું. કોઈક બનાવે રૂડી કસ્તુરીની કોર પ્યારાને પારણે સોનાના બોર. એ સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર. ઈલો ગાવે ને માતા હરીને ઝુલાવે. 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 હાથે રહી છે રૂડી હીરલાની દોર પ્યારાને પારણે સોનાના બોર. એ સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર. બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો. બ્રહ્માનંદ કહે મુખ રસિયા મનો. બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો. બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો. ગોપી જુએ છે જેમ ચંદ્ર ચકોર પ્યારાને પારણે સોનાના બોર. એ સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર. સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર. એ સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર.
જોવા નંદનો કિશોર સમો આવો રે આવો મેલી આજમાન પાન ભૂલી જાઓ ભાન તાન ગીત કાનોડા કાન કેરા ગાઓ રે ગાઓ હે આવો બાળ રે ગોપાળ સજી રૂપ ને રસાળ આજ નાચો એક તાન સૌ ગેલા રે ગેલા ब्रज के नर नारियाज नंद जी ने द्वार जोवा અવતાર આવો પેલા રે પેલા પ્રભુ અવતાર આવો પેલા રે પેલા પ્રભુ અવતાર આવો પેલા રે સર સર પર સધર અમર કર અનુસાર સર સર પર સધર અમર કર અનુસર કર કર વર ધર મેર કરે હરિહર સૂર્ય વર અસર અતિમાન હર ભર ભર અતિ ઉર હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ગણ રાહુ પદ ઘરર ભરર પદ ઘુંઘર રંગ ભર સુંદર શ્યામ રમેર જીરે રંગ ભર સુંદર શ્યામ રમેર જીરે રંગ ભર સુંદર શ્યામ રમે સાઠ ઉચારમ મેઘમલારમ બની વારમ જગધારમ દાદુર ડંકારમ મયુર પુકારમ તડિકા તારમ વિસ્તારમ નહીં સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરીખ્યાદી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી हे ब्रिज की सब बाला रूप रसाला ब्रिज की सब बाला रूप रसाला बनी बेहाला बनवाला जागी तन ज्वाला विपत विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कानन सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी रे धीरे गए विसारी गिरधारी रे धीरे गए विसारी गिरधारी સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 જય સ્વામી 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 નારાયણ બોલે બા
બોલે બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાન બાલકૃષ્ણલાલનું જ્યારે પ્રાગટ્ય થયું છે ત્યારે અહીંયા સંતો અહીંયા ઠાકોરજીની પ્રાગટ્યની આરતી કરશે. એને અહીંયા આપણે ભગવાનની આરતી જ્યારે થઈ રહી છે, ભગવાનનું ગોકુળમાં પ્રાગટ્ય થયું છે, આપણા ઘરે જ થયું છે એમ સમજી અને આપણે અહીંયા આરતીનો લાભ લઈશું. के में नहीं आवे नीति नीति वेद पुकारे नीति नीति वेद पुकारे पुनीत शु गावे ओम जय काना काला ओम जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी आयवशर करुणानिधि करुणा बहु कीधि वाले करुणा बहु कीधि मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि ओम जय सदगुरु स्वामी ओम यानि गांज बाबानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्ति दीक्षां दे देवाभिवन्दनमात्म रक्षणार्थे आत्माभिवन्दनम्